ચાલવું, વોકિંગ એક્સરસાઇઝ. આપણને બધાને જ ખબર છે કે ચાલવું એ કેટલું ગુડ છે આપણી હેલ્થ માટે. એ પછી તમારું વજન ઓછું કરવા માટે હોય કે તમારા કાર્ડિયાક એક્સરસાઇઝ એટલે કે તમારા હૃદયની હેલ્થ માટે હોય કે ઓવરઓલ હેલ્થ માટે ચાલવું એક બહુ જ ગુડ એક્સરસાઇઝ છે અને આપણને બધાને જ ખબર છે, રાઈટ? તો એના માટે આપણે બહાર જવું પડે ચાલવા માટે. શું તમે એવરીડે બહાર જઈ શકો છો ચાલવા માટે? ના, રાઈટ? ક્યારેક એવું બને છે કે કોઈક સંજોગોવશ તમે બહાર નથી જઈ શકતા. એ પછી વાતાવરણના કારણે હોય કે પછી તમારે ત્યાં આઉટસાઇડમાં બહાર ચાલવા જેવું કોઈ એવો એરિયા ના હોય કે પછી કઈ પણ કારણ હોય તમે બહાર ચાલવા નથી જઈ શકતા. તો હવે એના માટે શું કરવું? શું આપણે ચાલવાનું બંધ કરી દઈશું? ના, હવે એવું થોડી હોતું હશે. આપણે તો ચાલવાનું કન્ટિન્યુ જ રાખવું પડે. પણ હવે બહાર નથી જઈ શકતા તો શું કરીશું? તો આજે હું તમારી સાથે લઈને આવી છું ચાલવાના જેવી જ બધી જ એક્સરસાઇઝ જે તમે ઘરે રહીને કરી શકો છો અને કઈ પણ કસરતના સાધનો વગર. તો આ કસરતો જે તમે ઘરે જ રહીને કરવાના છો, જેના માટે વધારે પડતી જગ્યાની પણ જરૂર નથી, એ એટલી જ હેલ્પફુલ છે, એટલા જ ફાયદા આપશે જેટલું તમને ચાલવાથી મળી શકે છે. કદાચ એના કરતા પણ વધારે ફાયદો આપશે. તો ચલો આપણે આપણી કસરતો જોઈ લઈએ. ઓકે, તો ફર્સ્ટ આપણું એક વોકિંગ કાઇન્ડ એટલે કે ચાલવાના જેવી કસરતો ચાલુ કરતા પહેલા થોડું વોર્મઅપ કરી લઈશું 2 મિનિટનું. એટલે કે આપણે આપણા બધા જ શરીરના જે સાંધાઓ છે એને મૂવ કરીને એને વોર્મઅપ કરી લઈએ એટલે આપણું બોડી છે ને આપણું શરીર એક્સરસાઇઝ કરવા માટે રેડી થઈ જાય. તો વોર્મઅપમાં ફર્સ્ટ આપણે આ રીતે ઊભા રહીને ફર્સ્ટ આપણે આપણા નેકથી ચાલુ કરીશું. તો આપણે આપણા નેકને ધીરે ધીરે સર્કલમાં 5 વખત આ રીતે કરીશું. ઓકે, અને પછી ધીરે ધીરે 5 વખત આની ઊંધી મૂવમેન્ટ કરીશું. તો આ રીતે થઈ જશે આપણું નેકનું વોર્મઅપ થશે. એના પછી આપણા શોલ્ડર્સના વોર્મઅપ માટે આપણે આ રીતે આખા હાથ આપણા આવી રીતે ઉપર લઈ જઈશું અને નીચે લાવીશું, રાઈટ? એના પછી આપણે સર્કલ પણ કરી શકીએ છીએ આ રીતે. એટલે આપણા શોલ્ડર પણ નાઈસ એવા વોર્મઅપ થઈ જશે. 5 વખત તમે બધી મૂવમેન્ટ કરી શકો છો. અને એના પછી તમારું આ એલ્બોસ એટલે કે તમારી ખોણી, તમારા વ્રિસ્ટ અને તમારી ફિંગર્સ, રાઈટ? એકદમ સરસ. તમારા હાથ એકદમ ખુલવા અને બંધ કરવાના અને પછી તમારી કોણી પણ આ રીતે હલાવો અને આ રીતે પણ આખી મૂવમેન્ટ થઈ જશે. તો આ રીતે તમારા 5 વખત આ રીતે મૂવમેન્ટ કરવું. એના પછી તમારી થોડી બેકની મૂવમેન્ટ કરી લેવાની છે, રાઈટ? અને પછી થોડું આ રીતે 5 વખત કરી લીધું, રાઈટ? એટલે તમારી બોડી વોર્મઅપ થઈ ગઈ. ફર્સ્ટ કસરત કરીશું આપણે માર્ચિંગ. એટલે કે આપણે એક જ જગ્યાએ ઉભા રહીને માર્ચિંગ કરવાનું છે, ચાલવાનું છે, બસ એક જ જગ્યાએ ઉભા રહીને ચાલવાનું છે. ઓકે, અને ચાલવાની સાથે સાથે તમારી બેકની પણ સારી એવી મૂવમેન્ટ કરવાની છે. તો એ બહુ ગુડ તમારી બેકની પણ એક્સરસાઇઝ છે સાથે સાથે. તો ચલો આપણે ચાલુ કરીએ. 1 2 3. ઓકે, તમે કાઉન્ટ ના કરો ને તો તમારે એક ટાઈમર મૂકી દેવાનો છે કે તમે આવી રીતે 1 મિનિટ સુધી સ્ટાર્ટિંગમાં કરો. ઓકે, જ્યારે તમે જો સ્ટાર્ટ જ કરતા હોય ને તો તમારે 1 મિનિટથી સ્ટાર્ટ કરવું. જો તમે વધારે ખેંચી શકતા હોય 5 મિનિટ સુધી 10 મિનિટ સુધી એ તમારા ઉપર ડિપેન્ડ છે, પણ તમે 1 મિનિટથી સ્ટાર્ટ કરો જો તમે નવું સ્ટાર્ટ કરતા હોય તો. તો આ રીતે ગુડ એક્સરસાઇઝ છે આ, રાઈટ? તમારા શોલ્ડર, તમારી બેક અને તમારા પગનું સારી એવી એક્સરસાઇઝ થઈ જશે. તો આ છે આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ માર્ચિંગ. હવે સેકન્ડ એક્સરસાઇઝ છે માર્ચિંગ જ કરવાનું છે, પણ એને કહીશું હાઈ ની માર્ચિસ. એટલે કે આપણે આપણા ટીચરને જેટલા ઊંચા થાય એટલા ઊંચા કરીને માર્ચિંગ કરવાનું છે. એમાં આપણે આપણા હાથનો પણ ઉપયોગ કરીશું. ઓકે, તો આ તમારી બહુ સારી એવી એક્સરસાઇઝ છે અગેન ઓવરઓલ બોડી માટે. હાથ ઉપર કરો અને પછી ચાલુ કરો. ઓકે, 1 2 3 4, રાઈટ? જો તમારે કાઉન્ટ કરવું હોય તો કાઉન્ટ કરો અને અગેન તમારે ટાઈમર મૂકવું હોય તો ટાઈમર મૂકો. એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો આ અગેન જો તમે આવી રીતે હાથ ઉપર કર્યા, તમારી હાથની બી ગુડ એવી એક્સરસાઇઝ છે. અને તમે આ રીતે, તો આ તમારા સ્ટમક મસલ્સ માટે પણ ગુડ એક્સરસાઇઝ છે, તમારા હિપ્સ માટે ગુડ એક્સરસાઇઝ છે, તમારા ની અને એકદમ ચાલવાના જેવી તમે આખું બોડી કાર્ડિયો ગુડ છે. તો આ પણ તમે 1 મિનિટથી લઈને ઓછામાં ઓછી 1 મિનિટ કરીને વધારે તમારાથી જેટલું થાય એટલું એના ઉપર ડિપેન્ડ છે. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે સાઇડ સ્ટેપિંગ. એટલે હવે આ એક્સરસાઇઝમાં આપણે સાઇડ ટુ સાઇડમાં સ્ટેપિંગ કરવાના છે. અગેન આપણે આપણા ફૂલ બોડીનો આમાં પણ યુઝ કરીશું, આપણા ફૂલ બોડીને પણ મૂવ કરીશું. તો ચલો આ રીતે. ઓકે, 1 2 1 2. ઓકે, 1 2
તો આ રીતે તમારે સાઈડ સ્ટેપિંગ કરવાનું છે. ઓકે, તો આ પણ તમે ટાઈમર મૂકીને કરો, ઓછામાં ઓછું 1 મિનિટ અને વધારાથી તમારાથી જેટલું થાય એટલું. તો આ રીતે 1, ઓકે, 2, 1, 2, ઓકે. તો આ પણ સાઈડ સ્ટેપિંગમાં તમારા બીજા બધા મસલ્સ વર્ક કરશે. અગેન ઓવરઓલ બોડી છે બહુ જ હેલ્પફુલ છે. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે બેકવર્ડ સ્ટેપ, એટલે કે આપણે પાછળની બાજુ સ્ટેપ કરવાના છે. તો એ એક્સરસાઇઝમાં પણ આપણે ગુડ નાઇસ એવું છે, ફૂલ બોડી વર્કઆઉટ છે. તો આપણે શું કરીશું, થોડા આગળ જો આ રીતે 1, 2, 1, 2, 1, 2, 1, 2, રાઈટ. તો આ રીતે તમારે બેકવર્ડ સ્ટેપ કરવાના છે. ઓછામાં ઓછું 1 મિનિટ અને વધારે તમારા ઉપર ડિપેન્ડ છે. આમાં પણ તમારા હિપના, તમારા પગના પાછળના મસલ્સ જે છે, બેકના મસલ્સ છે, અપર બોડીના મસલ્સ છે, એ પણ ગુડ એવા વર્ક કરશે. તો આ પણ ગુડ એક્સરસાઇઝ છે. અને હવેની આપણી જે કસરત છે એમાં આપણે આપણા હિપની મુવમેન્ટ કરવાના છે. આપણા હિપના સાંધાની મુવમેન્ટ કરવાના છે. હિપના સાંધાની મુવમેન્ટ 3 ડાયરેક્શનમાં કરી શકે છે. આગળની બાજુ, પાછળની બાજુ, સાઈડની બાજુ, 3 આપણે અત્યારે કરીશું કસરત અહીંયા. તો તમે ક્યાંય ટેકો લેવો હોય તો ટેકો લઈને જ કરી શકો છો. તો આગળ કરો તો 1, રાઈટ, 2, 3, 4, 5, 6, રાઈટ. તો આ રીતે તમારે હિપની આગળની બાજુ મુવમેન્ટ કરવી. એના પછી સાઈડની હિપ મુવમેન્ટ માટે તમારે પણ ક્યાંય સપોર્ટ લઈને ઉભું રહેવાનું. પછી આ રીતે 1, 2, 3, 4. તો આ રીતે તમારી સાઈડમાં પણ મુવમેન્ટ કરી શકો છો તમારા હિપની. અને પછી બેકવર્ડ મુવમેન્ટ માટે તમારે આ રીતે કહું છું 1, 2, 3, 4, 5. ઓકે, તો આ બધી હિપની મુવમેન્ટમાં તમારાથી જેટલો પણ હિપ જઈ શકે, તમારો પગ જેટલો પણ જઈ શકે એટલો તમારે ઊંચો કરવો. પણ એક વસ્તુનું બહુ જ ધ્યાન રાખવું, અને એ છે કે તમારી બેક સ્ટ્રેટ હોવી જોઈએ. જેમ કે આપણે જ્યારે હિપની આગળ મુવમેન્ટ કરી ત્યારે એવું નહીં કે આમ કરવાનું. ઓકે, તમારી આખી બોડી આમ મૂવ ના થવી જોઈએ. તમારી બોડી તો મીન્સ તમારું જે બેક છે એ તો સ્ટ્રેટ જ રહેવું જોઈએ, ખાલી તમારો પગ હલવો જોઈએ. હવે જ્યારે આપણે સાઈડમાં મુવમેન્ટ કરે છે ત્યારે એમ નહીં કે આપણે આ રીતે કરીએ. ઓકે, તમારી બેક અગેન સ્ટ્રેટ હોવી જોઈએ, ખાલી તમારો પગ હલવો જોઈએ. અને તમારી બેકવર્ડ મુવમેન્ટ માટે પણ તમારો પગ જ આવી રીતે જવો જોઈએ. તો આ બધી એક્સરસાઇઝ છે ને જે હિપની મુવમેન્ટની છે એ તમે છે ને કાઉન્ટ કરીને કરવાનું છે. એમાં તમારે ટાઈમ નથી જોવાની જરૂર. તમે કાઉન્ટ કરીને કરી શકો છો. જેમ કે 20 વખત કર્યું, પણ સ્ટાર્ટ કરો ત્યારે 10 થી કરો, 20 વખત કરો, પછી 30 વખત કરી શકો છો. બહુ જ અગેન હેલ્પફુલ એક્સરસાઇઝ છે તમારા કોર મસલ્સ માટે, પગના મસલ્સ માટે, તમારા બેક મસલ્સ માટે અને હિપ્સ મસલ્સ માટે. અને લાસ્ટમાં આપણે કુલ ડાઉન કરીશું. એ પણ 2 થી 5 મિનિટ કરવાનું છે. અને એ તમારા બોડીને અગેન જે તમે એક્સરસાઇઝ કરી એનાથી તમારે કુલ ડાઉન કરવાનું છે. કુલ ડાઉનમાં તમે સ્ટ્રેચિંગ કરી શકો છો. જેમ કે હું મારા હિપ્સ મસલ્સનું સ્ટ્રેચિંગ કરું તો તમારે આવી રીતે કંઈ પણ ક્યાંય ઉપર હોય ને લેયર, એનાથી પછી તમારે આ રીતે આગળ વાંકા વળવાનું. ઓકે, તો તમારું આ બધા મસલ્સનું અહીંયા સ્ટ્રેચિંગ થઈ જશે. 10-15 સેકન્ડ સુધી હોલ્ડ રાખો, 3 વખત કરો, બંને પગે કરી શકો છો. તમારા બેક ના સ્ટ્રેચિંગ માટે આ રીતે દિવાલો ટેકો રહીને ઉભા રહો. તમારા પગ છે ને દિવાલથી અગેન 1.5 ફીટ જેટલા દૂર રાખો. તમારા બંને હાથથી પગ ઢીંચણથી સીધા અને આગળ વળાય ને એટલું વળો. ઓકે, તો અગેન આ તમારા પગના પાછળના ભાગનું અને તમારા બેકનું ગુડ એવું સ્ટ્રેચિંગ થઈ જશે. અને તમારા હાથનું ગુડ એવું સ્ટ્રેચિંગ કરવા માટે બંને હાથને આ રીતે પકડો, ઉપર પાછળની બાજુ લઈ જાઓ, જેટલા લઈ જવાય એટલા. ઓકે, અને પછી આ રીતે પકડીને થોડા ઓકે. તો આ બધા જનરલ સામાન્ય સ્ટ્રેચિંગ્સ છે જે તમારે કરવા, એટલે તમારું બોડી સારું એવું કુલ ડાઉન થઈ જશે. કુલ ડાઉન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ એક્સરસાઇઝ કર્યા પછી. તો આ હતી કસરતો છે ને બધી એકદમ સરસ કસરત જે તમે ઘરે જ રહીને કરી શકો છો કોઈ પણ સાધનો વગર. હવે આ કસરતો કેટલો ટાઈમ કરવું એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે નવું ફર્સ્ટ ટાઈમ જ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતા હોય તો ઓબ્વિયસલી તમારે ધીરેથી સ્ટાર્ટ કરવું. ફોર એક્ઝામ્પલ ટોટલ બધી જ કસરતો તમારી 10 મિનિટ જ કરવી, પણ ધીમે ધીમે જેમ તમારી કેપેસિટી વધે તેમ તમારે એક્સરસાઇઝનો ટાઈમ વધારવો. એટલે કે તમારે જેમ કે 15 મિનિટ આજે તમે વોકિંગ કરવાના હોય, 15 મિનિટ સુધી ચાલવાના હોય, તો આ બધી જ એક્સરસાઇઝ તમારે 15 મિનિટમાં ડિવાઈડ કરવું અને 15 મિનિટ સુધી ટોટલ કરવી. પછી 20 મિનિટ કરી શકો છો અને પછી ધીમે ધીમે તમે અડધો કલાક જેવો તમારી સાથે ટાઈમ છે જેટલું તમારે
ચાલવું છે એ પ્રમાણે તમે આ કસરત ઘરે જ રહીને કરી શકો છો અને તમને એટલો જ બેનિફિટ, એટલો જ ફાયદો મળશે જેથી તમને ચાલવાથી મળે છે. તમારું વજન ઓછું કરવામાં પણ તમને હેલ્પ કરશે. તમારી ગુડ એવી કાર્ડિયક એક્સરસાઇઝ છે અને તમારી ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રૂવ કરશે, તમારા મસલ્સ પણ સ્ટ્રોંગ કરશે અને તમારી ઇન્ટરનલ સિસ્ટમને પણ ઇમ્પ્રૂવ કરશે. એ પછી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય, તમારું બ્લડ સર્ક્યુલેશન છે, તમારી બ્રીથિંગ એક્સરસાઇઝ, તમારી એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા છે, એ બધામાં પણ તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો અને આવા નવા હેલ્થ રિલેટેડ વિડીયો જોવા માટે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો, એટલે તમે તમારી હેલ્થને મોર એન્ડ મોર ઇમ્પ્રૂવ કરી શકો. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ જરૂરથી કરી શકો છો અને મારો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ હેલ્પફુલ થઈ શકે તેમને જરૂરથી શેર પણ કરજો. તો હવે બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.